હાથની રૂંવાટી 3.5 લાખ છે, ગુપ્તતમ સુધી. નખ 4 જેટલું અહીં દેખાય ને એટલા અંદર કાપોઈને બધે જાય. આમાં કોઈ તમે ખ્યાતર નખવા જોશો? આજ મેં હમણાંની ભાષા જ વાપરી. કેમ કે કોઈ ખાતર નાખવા જતા પણ ઉત્પત્તિ થાય. બરાબર. હવે તમને એ પણ વસ્તુ બતાવી કે પહેલું સ્થાપન છે ગણપતિ દાદાનું છે. તો કોણ છે કે પૃથ્વી તત્વ. કોણ છે? પૃથ્વી તત્વ. કેમ કે પૃથ્વીમાં એક બળ છે, કહેવાય ગુરુત્વાકર્ષણ બળ. કોઈ વ્યક્તિ નીચેથી ઉપરથી પૂછવું મારે તો પકડશે કયો? હવામાં તો ઉડશે. એટલે પૃથ્વી તત્વ. વાયુ તત્વ જગદંબા હાડ કહેવાય. એ બંધ થઈ જાય એટલે ડૉક્ટર ગમે તેટલા પુષ્કર નીકળો આખી ખિડકીવાળા બહાર નાખીને પગે લાગશે. કેમ કે ભ્રમશ. અને જ્યારે કહીએ કે ભાઈ અશ્વમેધ યજ્ઞ, તો શાસ્ત્રીને જઠાર યજ્ઞ કહે છે. આપણા પેટમાં અગ્નિશ અગ્નિશ એટલે ખોરાક તમે ખોઈને બારસ અને મણમૂત્ર અશક્તિ. આ 5 એલિમેન્ટ બે આત્માઓ મહામુનિ પછી આપણે જે પહેલાદભાઈ જાની કેટલા 89 વર્ષ સુધી ભૂખ્યા, અન્ન, પ્યાસ, પાણી વગર જે ચરાડાના વતની હતા. કોરોના પછી 2023 એમનું એક્સપાયર થયા. એ અન્ન પણ નતા લેતા. એના ઉપર જીવતા હતા ખાલી આકાશના વાયુમંડળ ઉપર. અબ્દુલ કલામ જે કોલેજનું નામ છે ને પોતે એના ઉપર વૈજ્ઞાનિક પ્રયોગ કરી શક્યો. પણ કીધું હારું ભાઈ સુપ્રીમ એમ સાયન્સ, ઈશ્વરથી મોટો કોઈ વૈજ્ઞાનિક જગતમાં શું કીધું? સુપ્રીમ એમ સાયન્સ. આ ભગવાનની પ્રકૃતિ છે, આનાથી કોઈ મોટો વૈજ્ઞાનિક. તો દહીં કેવું? તો કે મારા મીઠું છે, પણ એની મીઠાશ કેવી? તો પકડીને બતાવી શકશો તમે? શું કહે મારા તમે પોતે જ મધુ પર કરી. એ જ રીતે માની, ગણપતિની અને ભગવાનની પ્રકૃતિનો અનુભવ કરી શકાય, આપણે પકડી શકતા નથી. એટલા માટે આપણે કહેવાય પ્રધાન સંકલ્પ કરવો પડે. આ જમીન લીધી ને તો જમીનને કંઈક આપવું પડે. શું આપવું પડે? દાન આપવું પડે. કયું દાન? તો કહેવાય જમીનની એક 3 જગ્યાએ એવી છે. ક્યાં કરો? આસન વગર કરો તો તમારું તેજ અને તમારું તપ એ જીવડી શકતી નથી. અને ત્રીજું કે જ્યારે તમે કોઈ પૃથ્વી વેચાણ અથવા ખરીદમાં લો છો તો ઘઉંને ગાય માતાને તમે એની જે પૂર્તિ એ કોઈ આપણું નથી. બરાબર. 3 વખત વિષ્ણુ ભગવાનનું નામ દઈને પાણી અંદર ફૂલ ઉપર મૂકો. વિષ્ણવે નમઃ. વિષ્ણવે મહામાસે પવિત્ર માસે અષાઢ માસે શુક્લ પક્ષામહ રથત્ર્યામ દિને નૃત્ય વાસરે ભાર્ગવ વાસરે વિષ્ણુ સ્થિત નક્ષત્ર ચંદ્ર વિષ્ણુ સ્થિત સૂર્ય તથા રાશે સ્થિત દેવ ગુરમ વૃષભ રાશે સ્થિત ગુરુ ગુરુષમ શુભ પુણ્ય વિધો બોલો મમ બ્રહ્માદિ કશ્યપ ગોત્રો તન્નો અહમ કડવા કુલેનનમ કામ મોક્ષ ચતુર્વિદ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ સભાયામ રાજદ્વારે વેપારે યશ કીર્તિ વિજય લાભાદિ મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા રાજરાજેશ્વરી દુર્ગા નવદુર્ગા દશાંશ હવન કર્મ મહમ આચરિષ્યે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. બરાબર. હવે એક ચમચી પાણી પકડો. ચમચી પકડવા ડાયરેક્ટ બેટા. હવે એક ચમચી ડાયરેક્ટ પકડો. તત્રાદો વિગતા સાંગતા ગણપતિ પૂજનમ દીર્ઘનંગલસ્વસ્ય પુનઃવતાપિતૃતાનાં પરિવાર પૂજનમ મહ દીપ પૂજનમ સૂર્ય પૂજન આચર કલામાં મહમ કરીશીએ. ચમચી મૂકી દો વાડકીમાં, ભગવાનના પગે લાગી રાખવાનું. હરિ અમ્મઃ ગણાનંદ્વા ગણપતિ ગૃહવામહે પ્રિયાનંદ્વા પ્રિયપતિ ગૃહવામહે નિધિનંદ્વા નિધિપતિ ગૃહવામહે વજોર્મમ અહમજાની ગર્વતમ તમજા. 10 ફ્લેટ લઈ શકો. દર વર્ષે એક ફ્લેટ 40 લાખનો.
10 વર્ષે 4 કરોડના આસામી થઈ જાય. પણ હું કયું પ્રમાણે ચાલવું ને મારી જે ચાલવાની આવે ને સંત સાધુ અને બ્રાહ્મણની ચાલવાની જે પદ્ધતિ આવે ને એ તલવારની ધાર જેવી હોય. કેવી હોય? તલવારની ધાર જેવી હોય. કોટા વાગ નારાયણની કરો. કોની? ઓમ નમો નારાયણની 12 માળા કરો અને પછી કર્મ કરવા જો તો તમે 100% દર વર્ષે એક ફ્લેટ લો ને શું કરવું પડે? પણ આસન બદલાય નહીં. રેખાબેન નું આસન કિરણભાઈ ના લઈ શકે, કિરણભાઈ નું આસન રેખાબેન. પણ એ બદલતા પહેલા સૂર્યને રોજ અર્ઘ્ય આપવો પડે, તાંબાનો લોટો લેવો પડે, એમાં ફૂલ મૂકવું પડે, પીળું ફીલ મૂકીએ પીળા ચોખાથી, એને ભગવાનને રોજ અર્ઘ્ય આપવું પડે. આદિત્ય નમસ્કાર મેકુર વંદે દિને દિને જન્માંતર સહસ્ય સુદારિદ્ર તો જાય તે. આ રોજ તમે ભગવાનને જો કરો ને તો તમને મેં કીધું ને દર વર્ષે ફ્લેટ વસાવો. દર વર્ષે વિપુલભાઈ મહારાજના પગલા પડે ને. પણ વર્ષમાં એકવાર આપણા બાળકોનો આપણે બર્થડે મનાવીએ, આપણા દીકરીનું બર્થડે મનાવીએ, મેરેજની એનિવર્સરી મનાવીએ, તો તમે વર્ષમાં એકવાર નાની મોટી પૂજા ના રાખી શકો? ઘરનો બર્થડે ન મનાવી શકો? બરાબર. શું કીધું મેં? શું કીધું? વર્ષમાં એકવાર જેમ ઘરનો બર્થડે ન મનાવી શકો, મનાવીએ. આ જો આપણે નિયમ નીતિ અથવા તમે ભંડારામાં તમે દાન આપીને જમવા જો તો જેટલા ભંડારો કરવા વાળા બધાનું પાપ તમારા શિર પર લઈને આવો. આ શાસ્ત્ર કહે છે. પણ આપણે શું કરીએ? મેં દાન આપ્યું છે, મને ટિફિન કેમ ના આપો? અને મેં શાસ્ત્રમાં કીધું સંકલ્પ આપતા પહેલા કે પૃથ્વી 3 જીડવી શક્તિ નથી. એક તમારું તપ, એક બ્રાહ્મણનું તપ અને એક ગાયનું. આ 3 તપ પૃથ્વી આજે પણ જીડવી શક્તિ નથી. એટલે જ સીતા માતા પૃથ્વીથી ઉત્પન્ન થયા અને એન્ડમાં ગયા ક્યાં? કેમ કે તેજ એટલું છે, ભક્તિનું તેજ છે ને, એ માં પણ ના ત્રીજી શકે. તો આ તો જગતની માં. બરાબર. એટલે આ રીતે હાજર રાખો અને ભગવાનની આજ્ઞા લો. પૃથ્વીસ્તયા લોકા દેવી ચમ વિષ્ણુનારુજા ધમ્મદ્રાવામહં દેવે પવિત્રમ ગુરુજાસનમ યોગાસનાય નમઃ વિમલાસનાય નમઃ કુર્માસનાય નમઃ દ્રવાસનાય નમઃ પરમ સુખાસનાય નમો નમઃ. આસન સિદ્ધિ વિનય મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ નમો નમઃ. આસન સિદ્ધિ વિનય મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ નમો નમઃ. આસનને નીચે ઊંચું મૂકી આપવાનું. આસન ઉપર એક તબજી નીચે ઊંચું કરો અને બેન હા એના ઉપર 1 ચમચી પાણી મૂકો જમીન આગળ અહીં. હા. પૃથ્વી સ્તુયા લોકા દેવી ચ વિષ્ણુતમ જાતરમ હમ દેવી 3 વખત બોલો. રીમ પૃથ્વી નમઃ, રીમ કુરુમાય નમઃ, રીમ અનંતાય નમો નમઃ. પ્રાર્થના નમસ્કારં સમર્પયામિ નમો નમઃ. આગળ અંજાર ભગવાનનું ખાલી એક ડમરાનું એક ખાલી ડમરું હલી ગયું હતું, એમાં આખી બિલ્ડિંગો. જો તમારી બેન બોલો છો બધું યાદ આવશે ને? ચલો બધું યાદ કરાવું છું આજે. ભૂતકાળ શું થયું? એક ખાલી ડમરું, એક નાગ ઓમ ખાલી વંદન કર્યું. બરાબર. અહીં આપણે પૃથ્વી માતાને વંદન કર્યું. હવે આપણે જે વંદન કરીશું એ કહેવાય છે